ભરૂચ વિધાનસભા વિસ્તારના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિવિધ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ હેઠળ ગામમાં કુલ રૂપિયા 3.41 કરોડના ખર્ચે 90 જેટલા વિકાસ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે, જેમાં ગ્રામ્ય વિસ્તારોના આધુનિકીકરણ અને મૂળભૂત સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે। ખાસ કરીને ગામના તળાવના વિકાસ માટે રૂપિયા 40 લાખનો ખર્ચ કરવામાં આવશે। તળાવને સુંદર બનાવી તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગામના વિકાસ સાથે રોજગારીની તકોમાં પણ વધારો થાય। તે ઉપરાંત ગામમાં સીસીટીવી કેમેરા, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ સહિતના વિવિધ કામો હાથ ધરાશે। આ પ્રકલ્પો પૂર્ણ થયા બાદ ગ્રામજનોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને જીવન સ્તર સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે 3.41 કરોડ રૂપિયાના ખર્ચે ગામના વિકાસ માટે જુદા જુદા પ્રકારના 90 કામોનું એક સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિશેષ કરીને આ જે તળાવ પર ખાતમુહૂર્ત કરીએ છીએ, 40 લાખ રૂપિયાના ખર્ચે તળાવને ચારે બાજુ દિવાલ પ્રિમાઇસીસ કરવાની છે, પ્યોર બ્લોક લગાવવાના છે, ચાલવા માટેનો ટ્રેક બનશે, પાકું આરસીસી સ્ટ્રક્ચર બનશે, કાયમ માટે પાણી અંદર સ્ટોર રહે એ પ્રકારનું ફરવા લાયક અહીંયા આવીને આનંદ પ્રમોદ આપણે કરી શકીએ એ પ્રકારનું સ્થાન વિકસાવવાની યોજના છે। સાથે સાથે ગામમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાણીની યોજના માટે 15 લાખનો ખર્ચ છે। 20 લાખ રૂપિયાના ખર્ચે ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છે, જેના કારણે કોઈ ચોરી જેવા બનાવોને અટકાવી શકાય અને આવું કૃત્ય કરનારને આપણે પકડી શકીએ। સાથે ગામમાં વીજળીકરણના કામ માટે પણ લગભગ અંદાજિત 20 લાખ રૂપિયાનો ખર્ચ છે। કુલ મળીને ગામમાં જુદા જુદા પ્રકારના તમામ વિસ્તારના કામો કરવા માટે આવા 3 કરોડ અને 41 લાખના ખર્ચે આપણે ખાતમુહૂર્ત કર્યું છે। ગામની જે નોટિફાઈડની ગ્રાન્ટ હતી 2017થી, એ ગ્રાન્ટ આપણને એક સાથે વાપરવા માટે મળી છે, જેના કારણે જીતાલી ગામનો જે વિકાસ છે ઘણા સમયથી થોડો વિક્ષેપ પડતો હતો, એ હવે એનો નિકાલ થશે। આજે બહુ મોટી સંખ્યામાં ગામના આગેવાનો, તમામ સમાજના, તમામ ધર્મના લોકો, તમામ રાજકીય પક્ષના આગેવાનો, જુદા જુદા તમામ લોકો હાજર રહીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગામમાં જે વિકાસના કામો, જેમાં પંચાયત માધ્યમ બની છે, એનો ઉત્સાહ વધારવા માટે, અમારા બધાનો ઉત્સાહ વધારવા માટે આજુબાજુના ગામના પણ તમામ સરપંચો, ડેપ્યુટી સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે।